હવે આપણે આગળ ચર્ચા કરીશું. અગાઉ આપણે જોયું પ્રમાણે કે કચ્છ છે એ શુક્રાચાર્યના આશ્રમની અંદર આવી જાય છે, એટલે શુક્રાચાર્ય છે એને સ્વાગત કરે છે. ઓ ગ્રેટ ટીચર, સેડ કચ્છ, આઈ એમ કચ્છ, ધ સન ઓફ બૃહસ્પતિ. કચ્છ છે એ કહે છે કે હે મહાન ગુરુ, હું બૃહસ્પતિનો પુત્ર કચ્છ છું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ, હું તમારો વિદ્યાર્થી છે એ બનવા ઈચ્છું છું. આઈ એમ ઈગર ટુ ગેન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. હું તમારા ચરણોમાં બેસીને સંજીવની વિદ્યા છે અટેન એટલે કે અથવા તો ગેન એટલે કે પ્રાપ્ત કરવા માટે ઈગર આતુર છું. આ જે શબ્દ છે એ કચ્છના છે. કચ્છ છે એમ કે છે કે હું કચ્છ બૃહસ્પતિનો પુત્ર છું અને તમારો શિષ્ય થવા માગું છું અને તમારા જ ચરણોમાં બેસીને સંજીવની વિદ્યા છે પ્રાપ્ત કરવા ઈચ્છું છું. એટલે અહીંયા કચ્છ છે એ જો સત્યનો સહારો લે છે, જૂઠ નથી બોલતો. કે શુક્રાચાર્ય પાસે ગયો છે એટલે પોતાની જે ઓળખાણ છે એ છતી કરે છે કે પોતે દેવો તરફથી છે અને તમારા અસુરોના દેવ એવા ગુરુ પાસે આગળનું સંબોધન જ એનું છે કે ગ્રેટ ટીચર. અને ટીચરમાં આપણે ખબર છે કે કોઈ પણ શિક્ષક છે એના માટે દરેક છે વિદ્યાર્થી સમાન હોય, એમાં કોઈ ભેદભાવ છે કે જાતિ ભેદ છે હોતો નથી. એટલે એમ કે છે તમારા ચરણોમાં રહીને છે હું આ શીખવા માગું છું. આર યુ સન ઓફ બૃહસ્પતિ? આ શુક્રાચાર્ય એટલે શુક્રાચાર્ય પણ એમ કે છે કે તું બૃહસ્પતિનો દીકરો છો? ઇફ સો, જો એમ જ હોય, વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ? જો તું બૃહસ્પતિનો પુત્ર હો તો હું તને શું શીખવી શકું, અથવા તો હું તો તને વળી એવું તો શું શીખવી શકું કે જે તારા પિતા તને નથી શીખવી શકતા, અથવા તો જો તો તારા પિતા તને ન શીખવી શકે એવું જો કાંઈ હોય તો એ હું તને કઈ રીતે શીખવી શકીશ? એવી રીતે યતિશોક્તિ છે એ કરે છે. એનીવે, યુ હેવ કમ ટુ મી ઇન અ સર્ચ ઓફ નોલેજ. એનીવે એટલે કે જે કાંઈ પણ હોય તે, પણ તું મારી પાસે વિદ્યાની શોધમાં છે આવેલ છે. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર આઈ કેન. મારાથી જે કાંઈ પણ બની શકે છે, જે કાંઈ રીતે હું તને મદદ કરી શકીશ એનાથી મને આનંદ છે એ થશે. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન, સેડ કચ્છ. ને કચ્છ એમ કે છે કે તો હું આજથી જ તે તમારી સેવાની અંદર હાજર છું. યુ નીડ નોટ ટુ ડુ એની હેવી વર્ક હિયર, સેડ શુક્રાચાર્ય. એટલે શુક્રાચાર્ય એને સમજાવે છે કે તારે અહીંયા કોઈ પણ પ્રકારનું હેવી વર્ક, કોઈ પણ ભારે ભરખમ કાર્ય કરવાનું નથી. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. તારે અહીંયા માત્ર મારી જે પૂજા વિધિ છે એમાં ફૂલો લાવીને મને મદદ કરવાની છે, જંગલમાંથી જઈને ફૂલો લઈ આવવાના છે ને એ રીતે મારી જે પૂજા છે, મારી પ્રાર્થનાઓ છે એમાં તારે મને મદદ કરવાની રહેશે. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય sacrificial fire and you can look after my cows, take them out for grazing and bring them back when they are fed. બીજું તારે અહીંયા શું કરવાનું છે તો કે મારા જે યજ્ઞ છે એના માટે તારે લાકડા લાવી દેવાના રહેશે. મારી ગાયને છે એ તારે સંભાળ રાખવાની છે કે તેમને બહાર ચરવા માટે લઈ જવાની છે, અને ફેડ એટલે કે જે જ્યારે ધરાઈ જાય ત્યારે તારે પાછી લાવવાની છે. એટલે માત્ર તારે મારા આશ્રમની અંદર રહીને આવા પ્રકારનું ગૃહ કાર્ય છે કરવાનું રહેશે. શુક્રાચાર્ય છે એમ એને સમજાવે છે. એટલે કચ્છ જવાબ આપે છે, આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન. એટલે કે તમને સંતોષ થાય એ બધી જ પ્રવૃત્તિ છે, બધું જ કાર્ય છે હું કરીશ. થસ કચ્છ બિગન ટુ લીવ વિથ શુક્રાચાર્ય. અને આ રીતે કચ્છ જે શુક્રાચાર્ય છે એમની સાથે રહેવા છે એ લાગે છે, તો શરૂઆત છે એ કરી દે છે. Because of his keen devotion and good service, he won the favor of શુક્રાચાર્ય. તેની જે ઉગ્ર ભક્તિ અને સારી સેવાના કારણે તેણે શુક્રાચાર્યનું મન છે એ ઝડપથી જીતી લીધું. કચ્છ was young, handsome and very intelligent, and no wonder દેવયાની fall love in with at first sight. કચ્છ છે ખૂબ જ દેખાવડો, યુવાન અને બુદ્ધિશાળી હતો, એટલે દેવયાનીને પ્રથમ નજરે જેના પ્રેમમાં પડી જાય એ વાતમાં કોઈ પણ પ્રકારની નાવીન્ય હતું નહીં. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. પણ કચ્છ
ત્યાં એક વિદ્યાર્થી તરીકે હતો, તેથી એણે દેવયાનીનો જે પ્રેમ છે એને કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ છે, કોઈ પણ પ્રકારનો ભાવ છે આપ્યો નહીં. ઓલ ધ સેમ કચ્છ લાઇક્ડ હર એન્ડ કન્સિડર હર અ ફ્રેન્ડ. તેમ છતાં કચ્છ છે એને પસંદ કરતો હતો અને તે તેને એક સખી માનતો હતો, મિત્ર તરીકે છે એને પસંદ કરતો હતો. હી gathered flowers and fruits for her and helped her in her household duties. તે એને માટે ફૂલો અને ફળો એકઠા કરતો અને ઘરકામમાં છે તેણીને મદદ કરતો. Sometimes they would wander about jungles and at that time they sang and danced together. ક્યારેક ક્યારેક તેઓ જંગલ છે એની અંદર છે રખડવા માટે અથવા તો આટાટલ્લા મારવા માટે જતા અને ત્યાં તેઓ ગીતો સાથે મળીને ગીતો ગાતા અને નૃત્ય પણ છે એ કરતા. ઇન કોર્સ ઓફ ટાઈમ, અને સમય જતાં, ધ અસુર ફાઉન્ડ આઉટ વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય. હવે આ સમય જે પસાર થતા હતા એ સમય દરમિયાન અસુરોને જાણ થઈ ગઈ કે કચ્છ છે એ શા માટે અહીં આવેલો છે, એનો હેતુ શું છે એ અસુરોને ખબર પડી જાય છે. They did not want the secret to reviving dead people to be known to the devs, and therefore they decided to remove Kutch from Shukracharya's hermitage for good. હવે તેઓ નહોતા ઈચ્છતા કે તેમણે છે એ જે મૃત લોકોને પુનર્જીવિત કરવાનું જે રહસ્ય છે એ દેવો જાણે છે. તેથી તેમણે કચ્છ છે એને શુક્રાચાર્યના આશ્રમમાંથી હંમેશા માટે દૂર કરવાનો નિર્ણય લઈ લીધો. કારણ કે જો એમને ખબર પડી ગઈ હતી કે કચ્છ છે એ શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા શીખવા માટે આવેલો છે, એટલે એ દેવો તરફથી હતો અને અસુરો નહોતા ઈચ્છતા કે દેવો પાસે આ વિદ્યા છે એ જાય. તેથી તેમણે શુક્રાચાર્યના આશ્રમમાંથી કચ્છને હંમેશા માટે દૂર કરવાનો નિર્ણય લઈ લીધો. That could be only done by killing him. અને આ માત્ર એને મારીને જ અથવા તો એની હત્યા કરીને જ એ શક્ય છે એ થતું. કારણ કે શુક્રાચાર્ય છે એ એની જે ભાવના છે એનાથી પ્રભાવિત હતા, પ્લસ દેવયાની છે એ પણ એના પ્રેમમાં હતી. તો એ શક્ય જ નથી કે શુક્રાચાર્ય છે એ કચ્છ છે એને દૂર કરે. તેથી માત્ર એક જ રસ્તો હતો કે કચ્છ છે એને મારી નાખવામાં આવે અને આ રીતે છે એને દૂર કરવામાં આવે. One day when Kutch was taking his master's cows to jungle, the Asurs waylaid him and killed him. હવે એક દિવસ જ્યારે કચ્છ પોતાના ગુરુની ગાયોને વનમાં લઈ ગયો ત્યારે તેમણે અસુરોએ તેના પર હુમલો કર્યો અને એને મારી નાખ્યો. But they had to do away with his body. પણ હવે એનું જે શરીર હતું એને દૂર કરવા માટે એને કંઈક કરવું પડે એમ હતું. કારણ કે જો એના બોડીને દૂર ન કરે તો શુક્રાચાર્ય એને રિવાઈવ કરી નાખે, જીવિત છે એ કરી શકે. તેથી એના શરીરને કંઈક એને દૂર કરવું પડે એમ હતું. તો શું કરે છે તો કે they were afraid that શુક્રાચાર્ય might revive કચ્છ. કારણ કે એમને ભય હતો કે શુક્રાચાર્ય છે કદાચ કચ્છ છે એને જીવિત કરી શકે. So they cut his body into pieces and gave the pieces to wolves and jackals. તો એમણે કચ્છના શરીર સાથે શું કર્યું તો કે કચ્છ છે એના શરીરના ટુકડા કરી નાખ્યા અને જે વરુઓ છે જે શિયાળો છે અને વરુઓ છે એને ખવડાવી દીધા. આ તમને પ્રશ્નમાં પૂછશે કે જ્યારે પ્રથમવાર કચ્છ છે એની હત્યા કરવામાં આવી તો એના શરીર સાથે શું કર્યું તો કે એના શરીરના કટકા કરીને શિયાળ અને વરુઓ છે એને આ લોકોએ અસુરોએ ખવડાવી દીધા. In the evening Devyani was waiting for Kutch, but the cows returned home without him. સાંજ સમયે દેવયાની છે એ કચ્છ છે એની રાહ જોતી હતી, પણ ગાયો છે એ કચ્છ વગર જ પાછી આવે છે. દેવયાની વોઝ અપસેટ. શી went to her father and said. દેવયાની છે એ હતાશ થઈને પોતાના પિતા પાસે ગઈ. The sun has set, the cows have returned home, Kutch has not come. He is either lost or dead. Oh father, bring Kutch back. I can't live without him. દેવયાની છે એ તરત કહે છે કે સૂર્યાસ્ત થઈ ગયો છે, ગાયો છે એ પાછી આવી છે, પણ કચ્છ પાછો આવેલો નથી. કાં તો એ માર્ગ ભૂલી ગયો છે અને કાં તો એ મૃત્યુ પામ્યો છે. હે પિતા, તમે કચ્છ છે એને ગમે એમ કરીને પાછો લાવો, કારણ કે હું એના વગર રહી શકું એમ નથી. Shukracharya considered for a while as to what could have happened to Kutch.
શુક્રાચાર્ય છે એ થોડોક સમય છે એ વિચાર કરે છે કે કચ્છ છે એની સાથે શું થયું હોવું જોઈએ. He felt that Kutch was dead and said, એને એવું લાગ્યું કે કચ્છ છે એ મૃત્યુ પામેલો છે. તેથી બોલે છે, I shall bring him back to life. હું એને ફરીથી જીવન છે એ જીવનદાન છે એ આપીશ. Then he silently says secret મંત્ર or magic formula. પછી તેઓ છે એ મનોમન પેલો ગુપ્ત મંત્ર છે અથવા જાદુઈ નુસ્ખો છે એનો જાપ છે એ કરે છે. At once Kutch appeared before the master. અને તરત જ કચ્છ પોતાના ગુરુ સમક્ષ હાજર થઈ જાય છે. When Devyani asked him why he was late, he said, the Asurs killed me, cut my body into pieces and fed the wolves and jackals. એટલે તરત જ કચ્છ જવાબ આપે છે કે અસુરોએ મને મારી નાખેલો, મારું શરીર છે એના કટકે કટકા કરીને વરુઓ અને શિયાળોને ખવડાવી દીધેલો હતો. When the great saint your father summoned me, summoned એટલે કે હુકમ કરવો અથવા તો બોલાવ, કે જ્યારે તારા મહાન એવા પિતાએ મને જ્યારે આહવાન કર્યું મારું અથવા મને બોલાવ્યો, I came out the wolves and jackals stirring their bodies and now I stand before you. પછી જ્યારે તારા પિતાએ મારું આહવાન કર્યું, મને બોલાવ્યો, ત્યારે એ શિયાળ અને વરુ છે એનું શરીર છે એનું બોડી છે ચીરીને હું તારી સમક્ષ ત્યારે ઊભો છું.